આણંદની સમરસ હોસ્ટેલ આવી વિવાદમાં. હોસ્ટેલની વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂકને ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપ. અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપતા પણ કોઈ નિકાલ ન આવતા એબીવીપીની લીધી મદદ. એબીવીપી દ્વારા હોસ્ટેલ બહાર લગાવ્યા નારા. વિદ્યાર્થીઓના આંદોલનથી પોલીસ થઈ દોડતી. નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ પહોંચ્યા. વિદ્યાર્થીઓએ નાયબ નિયામકની કાઢી ઝાટકણી. રિપોર્ટર અલ્પા પટેલ, આણંદ. जी सुना સૌરભ ગોસ્વામી, હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આણંદ નગર મંત્રીનો દાયિત્વ. શું દીકરીઓનો પ્રશ્ન હતો અને કયા પ્રકારની છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા CCTV કેમેરા નાખવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી. એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા. આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે. તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું, ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું. અત્યારે કર્મચારી પરમાર કરીને આવ્યા છે અધિકારી, તેમના દ્વારા અહીંયા ધરણા આપવામાં આવ્યું છે. શું કહેવા માંગુ છું? એ લોકો દ્વારા અત્યારે મેડમની બદલીની વાત કરવામાં આવી હતી, પણ અત્યારે હવે આગળ પગલાં એમની રીતે કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ જો એ લોકો એમની રીતે કાર્યવાહી નહીં કરે તો આગળ વિદ્યાર્થી પરિષદ આનાથી પણ અતિ ઉગ્ર આંદોલન કરશે. અમે મેડમ પાસે, મારું નામ વૈદેહી ગોયાણી અને સમરસ હોસ્ટેલમાં રહું છું, BVMમાં અભ્યાસ કરું છું. અમે મેડમ પાસે એક દિવસની રજા લેવા જાય, અમારે કોલેજમાં ફંક્શન હોય તો રજા તો આપતા જ નથી, અને લેવા જાય તો એમ કહે છે કે અમને ખબર છે કે બધી છોકરીઓ શનિ રવિ રજા લઈને હોટલોમાં રહેવા જાય છે. શનિ રવિ વિદ્યાનગર ને આણંદની હોટલો ફૂલ હોય છે, એવો અમારા ઉપર આક્ષેપ નાખવામાં આવે છે. અમે નથી જતા ત્યારે અમે બોલી શકીએ અમે નથી જતા, તોય અમને એવું કહી જાય છે. એ કેટલા ચારિત્ર ઉપર અમારા ચારિત્ર પર આવી રીતે ના બોલી શકે, એનો અધિકાર નથી. એ જોવા આખે આવેલા હોય તો જ બોલ્યા કે અમે નથી જતા, તો એ કેમ બોલે છે એવું? રંજનબેન એ દિવસે આવે છે, નહીં ખાલી ક્લાર્ક તરીકે કામ છે, દિવસે આવે સાંજે વયા જાય છે. હવે મેડમ એને બદલી કરો, કાં તો કાઢો અહીંયાથી, અમારે નહીં જોઈએ મેડમ. એ કોઈ અધિકારીનો હક નથી કે અમારી ઉપર આવી રીતે બોલી જાય. શું નામ છે? મારું નામ રાણા કૃષ્ણકુમારી ભરતકુમાર છે. હું એ સમરસ કન્યા છાત્રાલયમાં છાત્રાવાસી છું. શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન છે કે જમવાનું લગતા પ્રશ્નો છે, અમારે જે અમારા પર ખોટા આક્ષેપો રાખવામાં આવે છે, સાફ સફાઈને લગતા પ્રશ્નો છે, અમારે એન્ટ્રીને લગતા પ્રશ્નો, તો એક સોલ્યુશન આવી, બીજા કોઈ પ્રશ્ન સોલ્યુશન નહીં આવે. 15 થી 20 દિવસ સુધી અમે આવી પરેશાનીનો ભોગ બન્યા છે. આ એબીવીપી આવી છે ત્યારે જ અમારા પ્રશ્નને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્લસ અહીં આગળ બાજુમાં જે બોયઝ હોસ્ટેલના સિક્યુરિટી છે, એ સિક્યુરિટી અમારું દીકરીઓ પર, જે અમારી છોકરીઓ છે બધી અહીંયા ગાડી કન્યા છાત્રાલયની, એ બધા પર એટલી ખરાબ નજર નાખે છે, એમને ખોટી રીતે ઇશારા કરે છે. પ્લસ એવું કહે છે કે બાઈ તારે બેસવું છે, આવું બધું પૂછે છે. આ બધું કેટલી અંશે યોગ્ય છે? અમારી સુરક્ષા, એમનું નામ જ સિક્યુરિટી છે અને પછી આવું કરે છે. કર્મચારી પર કોઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે, કોણ છે કર્મચારી અને શું પ્રશ્ન છે? એ ભાઈનું નામ શું છે? નામ નથી ખબર. એ વિભુબેન છે અને રંજનબેન. જે આપનું નામ અને પરિચય? હું અનુષ્કા શુક્લા, સમરસ કન્યા છાત્રાલયમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું. મારો અભ્યાસનો વિષય છે BLLBમાં. અને શું તકલીફ થઈ અને કેમ આજે લડી લેવાના મૂડમાં બેસી રહી છે? ઘણા બધા વિષયો છે અહીંયા, જેમ કે જમવામાં જીવડા આવે છે, જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં.
બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું, ગીઝર ચાલતું નથી, પાણીનો વિષય છે, જમવાનું ક્વોલિટી સારી નથી, જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરો જમી ના શકે એવું. અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ અમે પહેલાં મેડમને જાણ કર્યું, મેડમના બી કમિટીમાં જાણ કર્યું, એ નહીં સાંભળ્યા. અમે સેવા સદન બી ગયેલા, સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું. પછી અમે લોકો એટલે અહીંયા બી મિટિંગ કરી મેડમ જોડે, નહીં સાંભળ્યા. એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા. એબીવીપીમાં મેં એ લોકોને કીધું 1 તારીખે લોકો આવેદનપત્ર આપીને ગયા. આજે 22 તારીખ થઈ, હજી સુધી કોઈ સોલ્યુશન નહીં. પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. શું માંગો છે આપને? અમારી મુખ્ય કોના પર આપનો આક્ષેપ છે? મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે એ અમારા રેક્ટર મેડમ, એમનું બદલી થવું જોઈએ. એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ. અને કેમ કે એ એમના ફરજ પ્રત્યે બેદરકાર છે, બહુ જ બેદરકાર છે. એમે એક બી એવું પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કર્યા હોય એમને. ફેમિલી સાથે અહીંયા હોસ્ટેલ હા, એમની એક દીકરી અને એમના હસબન્ડ અહીંયા રહે છે. હસબન્ડ અહીં રહે છે, દીકરીના હસબન્ડ.